दोस्तों मारी गुज्जुनी मौज चेनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના બધા જ લોકો ગયા છે કાજલબેનને લેવા। તેઓ કાજલબેનને લેવા તેમના પિયરીએ ગયા અને દોસ્તો વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે પૂનમ ભાભી તો રડવા લાગ્યા। તેમની આંખોમાં તો આંસુ આવી ગયા કાજલબેનને યાદ કરીને। તેઓ તો જુઓ એકદમ ઇમોશનલ થઈ ગયા। તો દોસ્તો શું તેઓ ચક્કર ખાઈને નીચે પડ્યા? તેમને શું થયું? અને કાજલબેન ફાઇનલી ઘરે આવી ગયા। કાજલબેને હાલમાં કેવા કપડાં વિયર કર્યા છે અને દિવ્યાંશ પણ તેમની સાથે આવ્યો કે નહીં અને કાજલબેન કેવા થઈ ગયા છે હવે તે તમને જોવા મળશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો હવે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો દોસ્તો તમે જુઓ તો ખરા કે ઠાકોર ફેમિલીનો આ સૌનો લાડકવાયો મિતાંશ કેવો એકલો રમી રહ્યો છે અને દાદા રમાડી રહ્યા છે આ મિતાંશને। જુઓ દાદા દાદીની પણ મજા આવી ગઈ છે મિતાંશ જોડે રમવાની દોસ્તો। અને મિતાંશ તો બધાની જોડે પ્રેમથી રમે છે। અને જુઓ યશવી અને વિયુ બંને મસ્તી કાઢી રહ્યા છે। પૂનમ ભાભી આ શું વાત કરી રહ્યા છે? તેઓ કહે છે કે કેમ અચાનક ગાંધીનગર જવાનું નક્કી કર્યું? કાજલબેન તો હાલ નહોતા આવવાના તો અત્યારે અચાનક કેમ આવવાના છે? તેમના ઘરે બધા લોકો કેમ જઈ રહ્યા છે? શું પૂનમ ભાભીને ન લઈ ગયા એટલા માટે તેઓ રડ્યા કે પૂનમ ભાભી એકદમ ઇમોશનલ થઈ ગયા કાજલબેનને યાદ કરીને? દોસ્તો શું બનાવ બન્યો તે બધું જાણવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો જ જોવાની મજા પડશે દોસ્તો। આખો વિડીયો વોચ કરજો। આવી મસ્ત મજાની ટૂંકી અને ટચુકડી માહિતી ફટોફટ મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। તો દોસ્તો કાજલબેનના ઘરે જઈ રહ્યા છે શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી, તો સાથે જઈ રહી છે યશવી। શું દોસ્તો આ બંને જ કેમ ગયા? પૂનમ ભાભીને કેમ ના લઈ ગયા? અને શું તેમની સાથે આવશે કે નહીં કાજલબેન તે તમને જોવા મળશે મારા આ વિડીયોમાં। તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે પૂનમ ભાભી ગયા નથી, શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી ગાડીમાં બેસી ગયા છે। એ તો એકદમ ઇમોશનલ થઈ ગયા અને પૂનમ ભાભી તો રડવા લાગ્યા। તેમને તો કાજલબેનની બહુ જ યાદ આવી ગઈ તો તેઓ આ બધી વાતથી એકદમ ઇમોશનલ થઈ ગયા। તેથી તેમની આંખોમાં તો આંસુ આવવા લાગ્યા દોસ્તો। એ તો જેના ઉપર વીતે એને જ ખબર પડે દોસ્તો। આપણને સાંભળીને આટલું થાય છે તો એમને કેવું થતું હશે સાચી વાત ને? અને જુઓ રિટર્નમાં પછી તેમના ઘરેથી આવતી વખતે વચ્ચેથી લઈ લીધું છે ઘર માટે શાકભાજી। હવે શિલ્પા ભાભી, રાકેશભાઈ, યશવી અને સાથે આવ્યા છે કિંજલબેન। એ બધા જ લોકો પહોંચી ગયા છે ગાંધીનગર એમના ઘરે। હાલ તેમના ઘરે રોકાશે અને બીજા દિવસે તેઓ જવાના છે કાજલબેનના જોડે। તો શું કાજલબેન ગાંધીનગર રોકાશે કે ગામડે તેમના ઘરે આવવાના છે? દોસ્તો તમે આ વિડીયોને જોજો અને કાજલબેનના અવનવા વિડીયો અને હવે તેમને જે કેમ્પનું આયોજન કરેલું છે ત્યાં પણ કાજલબેન અને દિવ્યાંશ આવવાના છે તો તેના ફટોફટ અને એકદમ લાઈવ વિડીયો જોવા મળશે તમને મારી આ ચેનલમાં। તો ફટોફટ દોસ્તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। અને જુઓ જમવામાં મસ્ત મજાનું સેવ ટામેટાનું શાક, રોટલી અને છે ભાત। ચાલો દોસ્તો જમવા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ।